એમાં પણ આ જ કામ આવશે. પછી તમારે જે ઉંમર આધારિત દાખલા છે એમાં પણ આપણે આ જ ચેપ્ટર ઉપરથી આપણે બધું સોલ્વ થશે. પછી જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, એમાં પણ હું આ ચેપ્ટરનો ઉપયોગ કરી તમને ઝડપથી દાખલા સોલ્વ કઈ રીતે કરવા એ તમને હું સમજાવીશ. બરોબર, તો બેઝિક એ છે કે આ જે ચેપ્ટર તમને ગુણોત્તર અને પ્રમાણ આવડતું હશે ને તો તમને આગળના ઘણા બધા ચેપ્ટરમાં ફાયદો થશે. એટલે આપણે શરૂઆત આ ચેપ્ટરથી કરી છે. હવે તમને પહેલા એક વસ્તુ આગળ જણાવી દઉં કે જ્યારે આપણે ટકાવારી લેતા હોય તો ટકાવારીને આપણે કઈ રીતે ગણતા હોય. સામાન્ય રીતે આપણને એમ કીધું હોય કે 50% છે, તો આપણે કન્વર્ટ કરવા માટે શું કરીએ છીએ કે 50/100 આવી રીતે આપણે લખીએ છીએ. ટકાને આપણે સાદા ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે છેદમાં 100 લખીએ છીએ. બરોબર, તો હવે આને આપણે કઈ રીતે 50ને 2 વડે ઉડાડીએ તો 1/2 આવી રીતે આપણે કરી શકીએ. આ હું તમને બેઝિક સમજાવું છું કે જ્યારે પણ આપણને ટકાવારી આપી હોય ને ત્યારે એને આપણે અપૂર્ણાંકના ફોર્મમાં આપણે લાવી દઈશું. એટલે કે આપણે જે ગણતરી જે આપણી છે કરવાની, કેલ્ક્યુલેશન સ્પીડ વધશે અને ઓછા ટાઈમમાં તમારે સારું એવું ગણતરી થઈ જશે અને તમારો ટાઈમ બચશે. બરોબર, હવે આ મેં શું કામ કરાવ્યું કે તમને જ્યારે પણ ગુણોત્તર અને પ્રમાણમાં એવા અમુક દાખલા આવશે કે તેમાં એવું કીધું હોય કે એના 60% બરાબર બીના 40%, આવી રીતે તમને આપેલું હોય તો તમને આ તો આપણે 60% ને 40% છે. ધારો કે આપણને 15% આપેલા હોય તો 15% આપેલા હોય તો આપણે શું કરીએ સામાન્ય રીતે કે 15/100 આવી રીતે લખતા હોય છે. તો અહીંયા આપણે 5 થી પહેલા છેદ ઉડાડીએ 3 અને અહીંયા 20. તો એના માટે ડાયરેક્ટ તમારે 15% એટલે 3/20 થાય અપૂર્ણાંકમાં, એવું તમારે યાદ રાખવાનું છે. આ જે ટકાવારીમાં જે કન્વર્ટ કરવાનું જે અપૂર્ણાંકો છે એની હું તમને એક આખી PDF બનાવી અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલમાં હું તમને શેર કરી દઈશ. બરોબર, હવે તમે જે રીતે ઘડિયા યાદ રાખો છો કે તમને ગણિત તમારું સુધારવા માટે તમને 1 થી 20 સુધી તમને ઘડિયા આવડતા હોવા જોઈએ. પછી 1 થી 30 સુધીના તમને વર્ગ આવડતા હોવા જોઈએ. બરોબર, પછી 1 થી 20 સુધીના ઘન આવડતા હોવા જોઈએ. જો આ બધું આવડતું હશે ને તો તમારે આગળ ગણિતમાં બહુ વાંધો નહીં આવે. તમારે છેદ ઉડાડવામાં તકલીફ પડતી હોય તો એ પણ ઝડપી થશે. એના માટે તમારે આ ડેઈલી કરવું પડશે. તમે જે કદાચ મેં ઘણાને જોયું છે લાઇબ્રેરીમાં વાંચતા હોય તો સામે ડેસ્ક હોય એની ઉપર અહીંયા આવી રીતે પિન કરેલા હોય છે કે ઘડિયા 1 થી 10 20 સુધીના ઘડિયા લખેલા હોય છે. તો એમાં હું તમને જે આ ટકાવારીની જે PDF આપું ને એ પણ તમારે ત્યાં રાખી દેવાની. એટલે શું કે તમને રોજ યાદ આવશે ને, હજી તમને નવું લાગશે. કેમ કે આપણે ગુજરાતમાં હજી સુધી એવી રીતે મેં નથી જોયું કે કોઈ તમને આવી રીતે એમ કીધું હોય કે એના 25% કીધું હોય તો તમને ડાયરેક્ટ A ગુણ્યા 1/4 કરાવે. આવું હજી સુધી મેં કોઈ દિવસ જોયું નથી. તો જ્યારે 25% આપેલા હોય ત્યારે 1/4 જ થાય, એટલે ચોથો ભાગ જ થાય. આપણે 100% આપણે બેઝ આપણો શું હોય છે 100% હોય છે. બરોબર, તો તમને એમ કીધું હોય કે 25%, તો 25% એટલે 100 નો કેટલો ચોથો ભાગ. તો ડાયરેક્ટ તમને 25% બરાબર 1/4 થાય એ તમને આવડવું જોઈએ. આજે અત્યારે મેં તમને ખાલી બેઝિક શીખવાડ્યું છે, પણ જ્યારે આપણે ટકાવારી ચેપ્ટર આવશે ત્યારે હું તમને ડિટેલમાં શીખવાડીશ કે કઈ રીતે 20% હોય તો આપણે આવી રીતે લખતા હોય કે 20/100 તો 1/5. તો જેટલા પણ આપણે ઇમ્પોર્ટન્ટ જેટલા ટકાવારીના અપૂર્ણાંકમાં રૂપાંતર થતા હશે એટલા હું તમને ટકાવારી ચેપ્ટરમાં શીખવાડીશ. હવે અહીંયા આજે આપણે ગુણોત્તર અને પ્રમાણ લેવાનું છે. આ ગુણોત્તર અને પ્રમાણ એટલે શું થાય? પહેલા તો એ વસ્તુ કે તમને કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય કે કોઈ પણ બે વસ્તુઓનું કમ્પેરિઝન કરવાનું હોય ત્યારે તમે એના સાદામાં સાદા ફોર્મમાં જ્યારે એને કમ્પેરિઝન કરો ને એને આપણે ગુણોત્તર અને પ્રમાણ કહીશું. કેવી રીતે? ધારો કે તમને એમ આપેલું હોય કે A/B બરાબર આપણને આપેલું છે કે 2 અને 3 છે. તો આ તમને એક સાદો ગુણોત્તર આપેલો છે. પણ તમને એમ કીધું હોય કે 20 અને 30 છે તો એનો ગુણોત્તર શું થશે? બરોબર, તો જ્યારે ગુણોત્તર શોધવાનો હોય ત્યારે આપણે શું કરીએ છીએ 0 ઉડાડી અને 2 અને 3 લખી શકીએ. આ જે છે આપણું સાદામાં સાદું ફોર્મ આવી ગયું
કે જેમાં આપણે લખી શકીએ. તો ગુણોત્તર એટલે બીજું કશું જ નથી કે તમે અત્યાર સુધી કદાચ આપણે આવી રીતે પણ લખતા હોય કે 3/5 લખીએ, તો એને ગુણોત્તરના ફોર્મમાં કઈ રીતે લખાય? તો 3/5 આવી રીતે પણ લખાય. પછી 3/5 કરો ને એટલે 0.6 આવે, તો આવી રીતે પણ લખાય. બીજું કે 3 અને 5 આવી રીતે લખાય. તો એને ઘણી બધી રીતે આપણે લખી શકીએ. તો હવે આપણને જ્યારે પણ આપણને ગુણોત્તર આપેલો હોય ત્યારે આપણે સામાન્ય રીતે શું કરતા હોય છે કે આપણે અહીંયાથી 2x અને 3x આવી રીતે આપણે એની વેલ્યુ ધારતા હોય છે. આપણને ગુણોત્તર આપેલો હોય તો 2:3 આપેલો છે, તો એનો આપણે 2x અને 3x આપણે લઈએ છીએ, બરોબર. હવે એક્સની કિંમત કોઈ પણ હોઈ શકે, એક્સની કિંમત બદલાતી. ધારો કે એક્સ બરાબર તમને 2 આપેલું હોય, તો 2 હોય તો 2 × 2 એટલે 4 અને 2 × 3 એટલે 6. તો કિંમત આપણને એ અને બી ની શું મળશે? 4 અને 6. તો તમને એમ કીધું એક્સ બરાબર 5 છે, તો 5 દુ 10 અને 5 તરી 15. આનો તમે ગુણોત્તર કાઢશો ને એટલે કે જ્યારે છેદ ઉડાડશો તમે 5 તરી 15, 5 5થી ઉડાડવાના, બરોબર. 5 તો 2 અને 3 જ આવશે. એટલે જ્યારે પણ તમને આવી રીતે રેશિયો આપેલો હોય એ બી 2:3, તો આપણે સામાન્ય રીતે શું ધારતા હોય કે 2x અને 3x આવી રીતે છે. તો એક્સની કિંમત હંમેશા આપણે બદલાતી રહે. પછી આપણને જે દાખલામાં આપણને જે રીતે આપેલું હોય એ રીતે આપણને કિંમતો મળશે. હવે સામાન્ય રીતે મેં અત્યારે એમ કીધું કે 2x અને 3x છે. અહીંયા તમે x નહીં કોઈ પણ ધારી શકો. ધારો કે તમે x નહીં 2a અને 3a ધારો. તમને એમ નથી થતું 200 ધારવા છે, 200 અને 300 રેશિયો તો એ જ રહેશે. જો અહીંયા પણ તમે 2 0 ઉડાડો તો 2 અને 3નો રેશિયો જળવાઈ રહેવો જોઈએ આપણે. બાકી તમે કોઈ પણ સંખ્યા વડે એને ગુણાકાર કરી શકો. અહીંયા તમને એમ થતું કે 2 લાખ આપણે ધારવા છે, બરોબર, અને અહીંયા 3 લાખ, તો પણ એનો ગુણોત્તર 2 અને 3નો જ રહેશે. હવે આગળ જોઈએ. તમારે એક તો પહેલી વસ્તુ કે જ્યારે આ જે હું લેક્ચર લઉં છું ને એમાં તમારે નોટ્સ બનાવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે હું લખતો જઈશ ને એ તમારે લખતું જવાનું કે ભાઈ મેં હમણાં આગળ શું કીધું કે એ બી આપણે 2x અને 3x હોય છે. તમારે નોટ્સ બનાવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને દાખલા નહીં આવડે ને ત્યારે તમે ડાયરેક્ટ બીજાને પૂછશો તો તમને જવાબ તો આવી જ જશે, પણ તમે જ્યાં સુધી તમારી નોટ્સમાં જોઈને જાતે નહીં શીખો ને ત્યાં સુધી તમને જલ્દી નહીં આવડે. એના માટે તમારે નોટ્સ બનાવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને નોટ્સ સારી એવી બનાવવાની, એવું નહીં કે ભાઈ રફ બુક બનાવી દીધી ગમે ત્યાં રખડતી હોય. એક સારી બુક લઈ અને હું તમને જે શીખડાવીશ ને એ તમને શોર્ટમાં શીખડાવીશ. તમને લાંબુ કરાવવાનું એવી રીતે મારો કોઈ હેતુ નથી. તો આપણે બહુ શોર્ટમાં શીખવા માટે જ આપણે શરૂ કરેલું છે. હવે આગળ જોઈએ. આ તો આપણે એમ જોયું કે એ અને બી 2નો જ રેશિયો આપેલો છે. આમાં એવું નથી કે એ અને બી 2નો જ રેશિયો આપેલો હોય, બરોબર. તમને એમ પણ આપેલું હોય કે એ બી અને સી આવી રીતે 3, 5 અને 7 આવી રીતે આપેલું હોય છે. હવે તમને દાખલામાં કેવી રીતે પૂછાય? ધારો કે તમને એવી રીતે આપેલું હોય કે 5 ને 3 8 15. તમને અહીંયા એવી રીતે આપેલું હોય કે ભાઈ 3 સંખ્યાઓ છે એ બી અને સી, એને આપણે 3, 5 અને 7માં વહેંચવાની છે અને આપણી પાસે કુલ 120 રૂપિયા છે. તો એને આ રેશિયોમાં વેચીએ તો તમને દરેકને કેટલી મળે? આગળ પણ તમને હું થોડુંક એ અને બી માટે જણાવી દઉં, પછી આપણે અહીંયા આવશું કે જો એ અને બી ને આપણે ટોટલ આપણને આપેલું હોય. ધારો કે આપણને એમ આપેલું કે એ અને બી પાસે ટોટલ 25 રૂપિયા છે, 25 રૂપિયા છે, બરોબર. અને એ અને બી ને 2:3માં આપણે વહેંચવાના છે. તો એને કેટલા મળશે અને 2ને? તો અહીંયા તમે ડાયરેક્ટ પહેલા તો અત્યાર સુધી તમે શું કરતા 2x + 3x બરાબર 25, પછી 5x બરાબર 25, તો x બરાબર 5, પછી અહીંયા તમે કિંમત મૂકો 2x એટલે 10 અને 3x એટલે 15. તો આટલું બધું આપણે લાંબુ નહીં કરવાનું, x બને એમ ઓછો ધારવાનો. જ્યારે પણ આવું આપણને આપેલું હોય કે બે વ્યક્તિ આપણને આપેલા છે 25 રૂપિયા છે, તો અહીંયા એ અને બી ને કેટલા, અહીંયા આપણી પાસે જે રેશિયો આપેલો છે એમાં કેટલા મળે છે? 2 અને 3 5 મળે છે અને આપણને કિંમત કેટલી આપેલી છે કે 25 રૂપિયા છે. તો 5ની કિંમત આપણે 25 રૂપિયા હોય તો અહીંયા કેટલા ગુણ્યા 5 થાય છે? તો
તો અહીંયા પણ 2 ગુણ્યા 5 કરશો ને એટલે 10 આવી ગયા, અને અહીંયા ગુણ્યા 5 કરશો એટલે 15. ડાયરેક્ટ તમારો જવાબ. આપણે જે ડાયરેક્ટ એક્સ ધારીને જે લાંબી મેથડો કરતા ને એ કરવાની નથી. તો અહીંયા તો આપણે 2 માટે કીધું. એવું નથી કે તમને 2 જ આપેલા હોય, એવું પણ હોઈ શકે તો તમને 3 આપેલા હોય. ધારો કે A, B અને C આપેલા છે, 2, 3 અને 5 આવી રીતે આપેલા છે, અને તમને એમ કીધું છે કે ટોટલ 40 રૂપિયા છે, બરોબર. તો એના ભાગમાં કેટલા હશે, બી ના ભાગમાં કેટલા હશે? તો પહેલા તો અત્યાર સુધી તમને ટ્રેડિશનલ મેથડ એટલે કે તમે જે પહેલા કરતા હતા કે 2x પ્લસ 3x પ્લસ 5x આવી રીતે તમે ધારી અને 40 ધારતા હતા. પછી સરવાળો કરતા 5 ને 3 8 ને 2 10x બરાબર 40, તો x બરાબર 4. તો આટલું બધું તમારે લખવાનું નથી, તમારે એક્ઝામમાં ખાલી ટીક કરવાના છે, MCQ, બરોબર. તમને ત્યાં કોઈ લખવાના માર્ક મળવાના નથી. તો આટલું બધું આપણે વેટ ઉતારવાની જરૂર નથી. અહીંયાથી ડાયરેક્ટ આપણને એમ કીધું છે કે ત્રણેયને 40 રૂપિયા મળે છે અને આ રેશિયોમાં આપે છે. તો ડાયરેક્ટ તમે આનો સરવાળો મારી દો, 5 ને 3 8 ને 2 10, 10 બરાબર 40 છે. તો એકની કિંમત આપણને કેટલી મળી? 4 રૂપિયા મળી. તો એકની કિંમત 4 રૂપિયા મળી, તો 2ની કિંમત કેટલી થાય? આપણે એને આપણને કેટલા મળ્યા એમ કીધું હોય તો એકની આપણને રેશિયોમાં 4ની મળી, 2ની કેટલી મળી? 8 રૂપિયા. પછી 3ની તમે જુઓ 12 રૂપિયા, અને પછી 5ની જુઓ 20 રૂપિયા. આવી રીતે આપણને કિંમત મળી જાય. એટલે કે તમારે આ એક્સ ધારીને કરવાનું નથી. ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે ધારો કે તમને અહીંયા 2 અલગ અલગ રેશિયો આપેલા હોય, બરોબર, કે A રેશિયો B બરાબર 2 અને 3નો છે, અને B રેશિયો C બરાબર આપણને આપેલું છે કે ભાઈ 5 રેશિયો 7 છે. તો તમને એમ પૂછવું હોય કે A રેશિયો B રેશિયો C બરાબર કેટલા થાય? આવું તમને પૂછવું હોય ત્યારે તમારે 2 રેશિયો અહીંયા જો રેશિયો આપણને આપેલા છે ને, તો આપણને ખાલી B અને C નો જ આપેલો છે. તો અહીંયા આપણે એવું નહીં લઈએ કે ભાઈ અહીંયા 2x અને 3x છે, પછી અહીંયા 5x અને 7x છે. આવું નહીં કરવાનું. કેમ કે બંને રેશિયો અલગ છે, આપણને બંનેના અલગ અલગ રેશિયો આપેલા છે, બરોબર. તો અહીંયા તમે B જુઓ, આની આપણે કિંમત ધારવાની થશે તો કઈ રીતે તમે ધારશો? 2x અને 3x. પછી આ રેશિયો અલગ પડી ગયો છે, કેમ કે આ તો A અને B નો છે, અને આ B અને C નો છે, બંને અલગ અલગ રહેશે. તો અહીંયા આપણે 5y અને 7y આવી રીતે ધારવાનું રહેશે. પણ આવી રીતે આપણે વધારે લાંબુ ના કરવું પડે, એટલા માટે શું કરવાનું? આપણને પૂછ્યું છે શું કે A, B અને C નો રેશિયો કેટલો થાય? હું રેશિયો શબ્દ યુઝ કરું ને એટલે તમારે ગુણોત્તર સમજવાનું, બરોબર, કેમ કે રેશિયો બોલવામાં થોડુંક સહેલું પડે છે. તો હવે અહીંયા તમે પહેલામાં જુઓ તો A, B આપણને આપેલા છે 2 અને 3, અને પછી શું આપેલું છે? B રેશિયો C આપેલું છે 5 અને 7. મેં અહીંયા શું કામ મૂક્યું કે આપણને B ની કિંમત આપેલી છે. જો અહીંયા બીજું બંનેમાં કોમન શું છે? B. તો હવે આને આપણે એક સરખું કરવું હોય ABC, તો અહીંયા તમે જુઓ તો B ની કિંમત કેટલી છે? 3, અને અહીંયા કિંમત કેટલી છે? 5. તો આપણે સરખું કરવા માટે શું કરવાનું કે બંનેનો લસા લઈ લેવાનું. લસા એટલે એવી સંખ્યા કે જેનાથી આપણે એવી નાનામાં નાની સંખ્યા જેનાથી આપણે 3 અને 5 વડે ભાગી શકીએ. તો અહીંયા આપણે લસા શું થશે? 15 થશે, બરોબર. તો પેલી જે છે એને 5 વડે ગુણી દો, અને જે નીચેનું છે એને 3 વડે ગુણી દો, બરોબર. તો અહીંયા આપણને શું મળ્યું? 5 દુ 10 અને 5 તેરી 15, અને નીચેનું આપણે 3 વડે ગુણીએ તો 5 તેરી 15 અને 7 તેરી 21, બરોબર. તો હવે અહીંયા B બંને સરખા થઈ ગયા છે, બંને જગ્યાએ B સરખા થઈ ગયા, તો આપણે ડાયરેક્ટ A, B અને C લખી શકીએ. A આપણને કેટલું? 10 મળ્યું, પછી B કેટલું? 15 મળ્યું, અને C 21 મળ્યું છે. તો આ આપણો થઈ ગયો રેશિયોનો, આપણે જે રેશિયો પૂછ્યો છે A, B અને C નો મળી ગયો, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. હવે બીજી વસ્તુ કે અહીંયા તમને એમ કીધું હોય
કે A/B બરાબર 2/3 છે અને B/C બરાબર 3/5 છે. તો હવે તો આપણે હમણાં શું કીધું કે બી બંને જગ્યાએ સરખા હોવા જોઈએ. જ્યારે આપણને A, B, C પૂછે ત્યારે બી બંને જગ્યાએ સરખા હોવા જોઈએ. કેમ કે બંનેમાં કોમન શું છે? અહીંયા પણ બી છે, અહીંયા પણ બી છે. તો બી બંનેમાં કોમન છે. અહીંયા બી કેટલા છે? 3 અને અહીંયા પણ બી 3 છે. તો એને આપણે ડાયરેક્ટ એવી રીતે લખી શકીએ કે એની કિંમત 2 છે, બીની 3 છે અને સીની 5 છે. જ્યારે કોમન ના હોય ત્યારે મેં હમણાં આગળ શીખવાડ્યું એમ કે 2 અને 3 આપણને આપેલું છે, બી અને સી. અને સોરી, એ અને બી આપણને આ આપેલો છે અને બી અને સી આપણને આપેલો છે 5 કોઈ પણ આપણને સંખ્યા આપેલી હોય 4/5 આપેલી હોય. તો ABC શોધવાનું હોય. અહીંયા તો 3 છે બીની કિંમત અને અહીંયા 4 છે. તો આને પહેલા આપણે 4 વડે ગુણી દઈએ એટલે આપણે આ શું થઈ ગયું? બી 12 થઈ જાય અને એ થઈ જશે આપણું 8. બરોબર. હવે નીચે આપણે 3 વડે ગુણી દેવાનું. કેમ? કેમ કે આપણે બંનેને 12 બનાવવાના છે. બી ને આપણે 12 બનાવવાના છે. બરોબર. તો અહીંયા બી બની ગયો 12, બી 12 બની ગયો અને 5 તરી 15 આ આપણો સી થઈ ગયો. હવે એ આપણો કેટલો બન્યો? તો અહીંયા 8 બન્યો હતો. તો 8 અને બી આપણો 12 તો બની ગયો, અહીંયા પણ 12 બની ગયો અને નીચેનામાં પણ 12 બની ગયો. તો એને આપણે બી 12 અને સીની કિંમત 15 આવી રીતે આપણે લખી શકીએ. હવે આગળ જોઈએ. આ તો આપણને ખાલી આપણે 3 ના જોઈએ. હવે તમને એમ કીધું કે A/B/C બરાબર આપણને આપેલું છે 2, 3 અને 4 આપણને આપેલું છે. પછી આપણને એમ કીધું હોય કે C/D બરાબર 5 અને 7. તો આપણને એમ પૂછેલું હોય કે A/B/C/D શું થશે? હવે હમણાં જ મેં કીધું કે બંનેમાં કોમન શું છે પહેલા આપણે જોઈ લેવાનું. અહીંયા કોમન શું છે? અહીંયા પણ સી છે અને નીચેનામાં પણ સી છે. અહીંયા સી કેટલા છે? 4 અને નીચેનામાં 5. તો શું કીધું હતું કે પહેલા તો બંને સી આપણે સરખા બનાવવા પડશે. બરોબર. કેમ કે ઉપર આપણે 4 છે અને નીચે 5 છે. તો આપણે સરખા બનાવવા માટે શું કરવાનું? આને 5 વડે ગુણી દઈએ અને નીચેનાને આપણે 4 વડે ગુણી દઈએ. તો અહીંયા પણ 5 ચોક 20 થઈ ગયું અને અહીંયા પણ 5 ચોક 20. એટલે સી જે છે આપણો સરખો થઈ ગયો. બરોબર. તો ઉપરને આપણે 5 વડે ગુણીએ તો એકને ગુણીએ તો બધાને ગુણવાના. બરોબર. 5 દુ 10, પછી 5 તરી 15 અને 5 ચોક 20 અને નીચેનામાં આપણે 4 વડે ગુણીએ તો આપણને શું મળશે? 5 ચોક 20 અને 7 ચોક 28. હવે અહીંયા આપણને સી ની કિંમત કેટલી? 20 આવી ગઈ. આ પણ 20 આવી ગઈ. તો આ પણ આપણી સી 20 આવી ગઈ છે. હવે સી અને ડી કેટલા છે? 20 અને 28. તો અહીંયા આપણે 20 અને અહીંયા આપણે ડી 28 મૂકી શકીએ. તો આ જે રેશિયો આપણને મળી ગયો એ A, B, C અને D નો મળી ગયો. આગળ હું તમને એક વાત કરતા મગજમાંથી નીકળી ગયું. ચલો અહીંયા કરી દો. હવે તમને જ્યારે પણ એમ કીધેલું હોય ને કે A/B બરાબર ધારો કે 2 અને 3 છે. તો અહીંયા આપણે જે રેશિયો આપેલો છે એમાં આપણે કોઈ પણ સંખ્યા વડે આપણે ગુણી શકીએ. રેશિયોને આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકીએ. આ તમારે નોટ્સમાં લખી લેવાનું કે ભાઈ 2 અને 3 છે તો એને કોઈ પણ સંખ્યા વડે ગુણી દઈએ તો એને રેશિયો તો એ જ રહેવાનો છે. શું કામ? આને આપણે ધારો કે 5 વડે ગુણી દઈએ તો 10 અને 15. અહીંયા પણ તમે છેદ ઉડાડો 5 દુ 10 અને 5 તરી 15. તો 2 અને 3 જ રહેશે. બરોબર. તો કોઈ પણ રેશિયોને આપણે કોઈ પણ સંખ્યા વડે આપણે ગુણી શકીએ. બીજું કે એને કોઈ પણ સંખ્યા વડે આપણે ભાગી પણ શકીએ. ધારો કે આપણે 2/3 છે, આપણે 10 અને 15 આપેલું છે. હા, કોઈ પણ સંખ્યા વડે આપણે ભાગીએ, અહીંયા પણ 5 વડે ભાગીએ અને અહીંયા પણ આપણે 5 વડે ભાગીએ તો રેશિયોમાં કંઈ ફરક પડશે નહીં. શું કામ? અહીંથી 5 આપણે ડાયરેક્ટ પણ કેન્સલ કરી શકીએ અને જો એમ ના કરવું તો 5 દુ 10 અને 5 તરી 3. અહીંયા પણ આપણે રેશિયો મળી ગયો 2 અને 3 નો. તો જ્યારે આપણને ગુણોત્તર આપેલો હોય ત્યારે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર
કરી શકીએ. બરોબર. હવે આગળ જોઈએ. જો આપણને એમ આપેલું હોય કે 2:3 છે, ગુણોત્તર આપણને આપેલો તો આપણે શું લઈએ સામાન્ય રીતે 2x અને 3x. બરોબર. x ની કિંમત બદલાતી રહી શકે. ગુણોત્તરમાં શું હોય કે x ની કોઈ પણ કિંમત આપણે બદલાતી હોય. અહીંયા આપણે x ઉડાડીએ તો 2 અને 3 જ થઈ ગયું. હવે એમ કીધું હોય કે બંનેમાં આપણે સરવાળો કરી શકીએ કે નહીં. ધારો કે એમ કીધું હોય કે બંનેમાં આપણે 5 ઉમેરીએ તો ગુણોત્તર એ જ રહેશે કે નહીં, તો કે ના, એવું નહીં થાય, કે સરવાળો કે બાદબાકી ગુણોત્તરમાં નહીં થાય. શું કામ? ધારો કે અહીંયા આપણે 10 અને 15 છે. હવે એમ કીધું છે કે બંનેમાં અહીંયા આપણો ગુણોત્તર શું થયો? 2 અને 3 નો થયો. બરોબર. હવે આગળ જોઈએ. આપણે એમ કીધું કે બંને સંખ્યામાં 2 ઉમેરીએ તો 10માં 2 ઉમેરીએ તો શું થાય? 12 અને 15માં 2 ઉમેરીએ તો આપણે શું થાય? 17. તો અહીંયા તો આપણો ગુણોત્તર કઈ શું થઈ ગયો? નવો ગુણોત્તર મળી ગયો, 12 અને 17. તો જ્યારે પણ આપણને આવું આપેલું હોય, ગુણોત્તર આપેલું હોય, તો એમાં આપણે સરવાળો નહીં કરી શકીએ કે કોઈ પણ સંખ્યા આપણે ઉમેરી નહીં શકીએ. જો સંખ્યા ઉમેરીએ તો આપણો ગુણોત્તર અહીંયા જોઈ લીધું કે ગુણોત્તર આપણો બદલાઈ જાય છે. આપણે એમ કીધું હોય 5 ઉમેરીએ છીએ, બંને બાજુ આપણે 5 ઉમેરીએ છીએ. બરોબર. બંને બાજુ 5 ઉમેરીએ તો હવે તો ગુણોત્તર આપણે અહીંયા કોઈ પણ આપણે સંખ્યા ઉડે છે કે છેદ ઉડતા નથી, તો આપણે સરવાળો ગુણોત્તરમાં ના કરી શકીએ. એવી જ રીતે તમે કોઈ પણ ગુણોત્તરમાં આપણે બાદબાકી પણ ના કરી શકીએ અને બીજું કે વર્ગ પણ ના કરી શકીએ. આ બહુ તમને બહુ ઓછા લોકો સમજાવતા હોય છે. શું કામ ના કરી શકીએ? અહીંયા આપણે 2x અને 3x હતું. બરોબર. હવે તમે વર્ગ કરો. ધારો કે અહીંયા 2 અને 3 આપણી પાસે કિંમત છે, ઓરિજિનલ કિંમત છે. હવે બંને બાજુ આપણે તમે વર્ગ કરી દો તો અહીંયા 2 નો વર્ગ 4 થઈ જશે અને અહીંયા 3 નો વર્ગ 9 થઈ જશે. તો રેશિયો આપણો બદલાઈ ગયો. તો એના આપણે સરવાળો બાદબાકી કે વર્ગ નહીં કરી શકીએ. ખાલી ભાગાકાર અને ગુણાકાર જે હોય એ આપણે કોઈ પણ કરી શકીએ. ચલો નેક્સ્ટ જોઈએ અમે. બીજું કે જ્યારે તમને આવી રીતે આપણને આપેલું હોય કે A/B, આ ખાલી હું તમને સમજાવવા માટે 2 અને 3 લઉં છું. તમને એમ થાય કે બધે 2 2 3 3 આવે છે, તમને જલ્દી સમજણ પણ એના માટે આપણે 2 અને 3 લઈએ છીએ. તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ, A/B બરાબર 2/3. અથવા તો કેવી રીતે લખી શકીએ કે A/2 બરાબર B/3. આવું મેં શું કામ લખ્યું? આ તો તમને આવડતું હશે ને કદાચ ચોકડી ગુણાકાર, કે એ પણ નથી આવડતો? જો એક સેકન્ડ, આપણને આ ચોકડી ગુણાકાર તો આવડતો હોવો જોઈએ. આ તો આપણું 4થા 5મા ધોરણ વાળાને પણ આવડતું હોય. અહીંયા બી આપણે આ બાજુ લઈ ગયા અને આ જે 2 છે એ આપણે નીચે લાવી નાખ્યા. તમને ગુણાકાર આવડતું હોવો જોઈએ. આપણે સામાન્ય રીતે ચોકડી ગુણાકાર કઈ રીતે કે આને આપણે અહીંયા ગુણી શકીએ, આને અહીંયા ગુણી શકીએ, તો 3a બરાબર 2b પણ થઈ જાય. પછી હવે આપણે શું કર્યું? આપણે તો ડાયરેક્ટ કરવાનું છે કે ભાઈ આપણે 2 નીચે લઈ દીધો અહીંયા અને બી જે છે આપણે ઉપર લઈ ગયા. આવું લખવાનું કારણ શું? તમારે જે સૌથી રેશિયોમાં સૌથી સહેલામાં સહેલી રીત હોય ને લખવાની, તો આ છે. શું કામ? કે જે આ તો તમને 2 આપેલા છે, પણ હવે જ્યારે તમને 3 આપેલા હોય, જ્યારે તમને એમ આપેલું હોય કે A, B અને C નો રેશિયો આપણે 2, 3 અને 5 છે. હમણાં આપણે શું આપ્યું હતું કે A અને B નો રેશિયો આપણે 2 અને 3 લીધો. બરોબર. તો A/B, A ની કિંમત આપણે કેટલી મળી? અહીંયા 2 મળે છે. તો આપણે શું લખ્યું? A/2 બરાબર B/3. આવી રીતે લખ્યું. A ની કિંમત 2 છે અને અહીંયા B ની કિંમત 3 છે. તો જે કિંમત હોય એ આપણે છેદમાં લખવાની. તો અહીંયા આપણને એમ કીધું હોય A/B/C નો રેશિયો 2, 3, 5 છે, તો આપણે આને આવી રીતે પણ લખી શકીએ. A/2 બરાબર B/3 બરાબર C/5. જ્યારે પણ તમને આવી રીતે આપેલું હશે ને ત્યારે તમે ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે ભાઈ A ની કિંમત આપણે 2 છે, B ની કિંમત આપણે 3x લેવાની છે, C ની કિંમત 5 લેવાની છે.
હવે આગળ જોઈએ. ચલો, ધારો કે તમને આવી રીતે આપેલું હોય કે 2a બરાબર 3b બરાબર 4c, આવી રીતે તમને આપેલું છે. હવે તમને પૂછેલું હોય કે a રેશિયો b રેશિયો c બરાબર કેટલા થશે. તો હવે તો અહીંયા તો આપણે એવું છેદમાં નથી, આપણને આગળ શું લીધું કે જેની કિંમત હોય આપણે છેદમાં હોય, કે એના છેદમાં જે હોય એ આપણે એની કિંમત થશે. પણ અહીંયા તો ગુણાકારમાં છે, અહીંયા છેદમાં નથી. તો ખાલી આ બે ઉપરથી આપણે શું લખી શકીએ કે 2a બરાબર 3b છે. તો આપણે શું લખીએ કે 3 નીચે લાવીએ, સોરી, a રેશિયો b આપણને કેટલો મળી ગયો કે ભાઈ a રેશિયો b 3 અને 2 નો મળી ગયો. શું કામ કે a ના છેદમાં b બરાબર આપણે 3 ના છેદમાં 2, તો a અને b નો રેશિયો 3 ના છેદમાં 2 મળી ગયો. હવે આ બે આપણે જોઈએ કે 3b બરાબર 4c છે, બરોબર. તો b રેશિયો c આપણને શું મળશે, c આપણે નીચે લઈએ અને આ 3 આપણે અહીંયા લઈ જઈએ, તો 4 ના છેદમાં 3 આપણને b અને c નો મળ્યો રેશિયો. તો અહીંયાથી આપણને b અને c નો રેશિયો શું મળ્યો, 4 ના છેદમાં 3, અને અહીંયાથી આપણને b અને c, a અને b નો કેટલો મળ્યો, 3/2, બરોબર. હવે આપણે abc નો રેશિયો પૂછેલો છે અહીંયા. તો હમણાં મેં આગળ શીખડાયું કે બી કોમન શું છે બંનેમાં, અહીંયા પણ બી છે અને અહીંયા પણ બી છે. તો અહીંયા બી આપણે 4 છે અને અહીંયા આપણે 2 છે. તો આને આપણે ડાયરેક્ટ આપણે 2 વડે ગુણીએ તો આપણે 4 બની જાય, બી 4 બની જશે. તો 6/4 બની ગયો, અને અહીંયાથી આપણે બી 4 છે અને સી 3 છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ આવી રીતે લખી શકીએ. પણ આટલું લાંબુ ન કરવું હોય તો શું કરવાનું, આ બધું જે છે તમને સમજવા માટે છે. આગળ તમને હું દાખલા કરીશ ને ત્યારે તમને કામ આવશે, ત્યારે તમને ખબર પડશે કે આટલું બધું હું શું કામ શીખડાવું છું, બરોબર. હવે જ્યારે પણ તમને આવી રીતે આપેલું હોય ને ત્યારે તમારે શું કરવાનું કે જે 3 સંખ્યા આપણને આપેલી છે આને હજી એક રીતે પણ કરી શકાય કે a b આપણને a રેશિયો b રેશિયો c પૂછેલું છે. તો હવે આપણે બે રીતે આપણે અહીંયા કરશું. એક રીત તો મેં તમને સમજાવી દીધી, હજી બે રીત બીજી કરશું કે જ્યારે આપણને a રેશિયો b રેશિયો c પૂછવું હોય તો a ની કિંમત લેવી હોય ને ત્યારે તો a ને આપણે નહીં ધારવાના, પછી આ બે સંખ્યા છે એનો આપણે ગુણાકાર, 4×12, બરોબર, 12 મૂકી દીધા. હવે આપણે b લેવાનું છે. એક સેકન્ડ. હવે આપણે બી ની કિંમત જોઈએ તો બી ને આપણે ભૂલી જશું અને બીજા બે છે એ અને સી વડે કેટલા છે, 4 અને 2, તો એ બંનેનો આપણે ગુણાકાર, તો 4×2=8, બરોબર. તો બી આપણને 8 મળી ગયો. અને જ્યારે સી લેવાનું થશે ત્યારે આપણે સી ને નહીં જોઈએ અને બીજી બે સંખ્યાઓ છે 3 અને 2 નો ગુણાકાર કરી નાખશું. હજી આપણે અહીંયા તમે જોયો તો 2 થી હજી છેદ ઉડે છે, જુઓ બધામાં 2 થી છેદ ઉડે છે. તો 6×2=12, 4×2=8 અને 3×2=6. તો હમણાં જે આપણે 6, 4 અને 3 નો જે રેશિયો આવ્યો હતો એ જ આપણે ફરીવાર મળી ગયો. બીજી વાર શું કર્યું મેં કે આપણને આવી રીતે આપેલું છે કે 2a બરાબર 3b બરાબર 4c આપણને આપેલું છે. હવે a ની કિંમત જોતી હોય આપણે તો a ને આપણે ખાલી ધ્યાનમાં નહીં લેવાનો અને આ બંનેનો ગુણાકાર, તો 4×12. પછી b ને આપણે b ની કિંમત લેવાની છે આપણે, બરોબર. તો b ને સાથે જે સંખ્યા છે એને આપણે ધ્યાનમાં નહીં લેવાની અને બાકીની બે છે એનો ગુણાકાર, તો 4×2=8. અને c આપણે ધારીએ તો c ને ધ્યાનમાં નહીં લેવાનો અને આ બેનો ગુણાકાર એટલે 6, બરોબર. હવે આ રીતે ના કરવું હોય તો બીજી કઈ રીતે થાય એ પણ તમને કહી દઉં.
શું આપણને આપેલું છે 2a બરાબર 3b બરાબર 4c આપણને આપેલું છે. તો આ ત્રણેય સંખ્યાનો આપણે લસા લઈએ તો લસા એટલે શું, મેં શું કીધું કે લસા એટલે એવી સંખ્યા, નાનામાં નાની એવી સંખ્યા કે જેનાથી આ ત્રણેય વડે આપણે ભાગી શકીએ. બીજી વાર, લસા એટલે શું, એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપણે ત્રણ સંખ્યાઓ છે એ ત્રણેય વડે આપણે નિશેષ એટલે કે કંઈ શેષ ના વધવી જોઈએ એવી રીતે આપણે ભાગી શકીએ. તો 4, 3 અને 2 ની આપણે એવી સંખ્યા કઈ એવી લેવી હોય તો લસા લેવા માટે આપણે શું કરવાનું, પહેલા તો આપણને આ રેશિયો આપેલો છે બરોબર. આમાં કોઈ કોમન નીકળે છે? નથી નીકળતું, તો ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો. 4 અહીંયા જુઓ તો આપણે શું થાય, 2 નો વર્ગ છે, અહીંયા જુઓ તો 3 છે અને અહીંયા જે છે 2. હવે લસા લેવા માટે આપણે જે સૌથી મોટી ઘાત હોય ને એ લેવાની. તો અહીંયા 2 નો વર્ગ કેટલો છે? 4 બરોબર. અને પછી 2 તો આપણે આવી ગયા છે, નાની ઘાત હોય નહીં લેવાની, મોટી ઘાત લઈ લીધી કે 4 આવી ગયા, અને પછી 3 વધ્યા તો ગુણ્યા 3 એટલે 12 આપણો લસા થઈ ગયો. તો લસા વડે આપણે જે છે આપણને આ જે રેશિયો આપેલો છે એને આપણે લસા વડે એટલે કે આના ગુણ્યા 1/12 કરી નાખશું. એવું શું કામ કર્યું? તો જુઓ, પહેલી સંખ્યા છે એને ગુણ્યા 1/12 કરો, 2a ગુણ્યા 1/12. પછી 3b છેદમાં 12 છે એટલે છેદમાં 12 બરાબર 4c છેદમાં 12. હવે બધે છેદ ઉડાડજો તમે, 6, 4 અને 3 બરોબર. તો a ના છેદમાં શું આવ્યું? 6 બરાબર b ના છેદમાં 4 બરાબર c ના છેદમાં 3. તો જુઓ, અહીંયાથી પણ આપણે શું રેશિયો આવ્યો કે જ્યારે પણ આપણને ABC અને રેશિયો પૂછે ત્યારે મેં હમણાં કીધેલું કે જે છેદમાં હોય આપણે લખી દેવાના, 6, 4 અને 3 આવી ગયો. તો આવી રીતે આપણે ઝડપી કરવા માટે જે લસા હોય એને આપણે ભાગી દઈશું. લસા વડે આપણે સંખ્યા ત્રણેય રેશિયોને ભાગી દઈશું. હવે આગળ જોઈએ. હજી એક આપણે વચ્ચે રહી ગયું, મિસ થઈ ગયું કે જ્યારે આપણને આમ આપેલું હોય કે a/b બરાબર 2 અને 3 છે, પછી b/c બરાબર 4 અને 5 છે, અને પછી આપણને આપેલું હોય કે c/d બરાબર 7 અને 8 છે. તો a/b/c/d આવી રીતે હોય આપણે કઈ રીતે કરવાનું આપણને પૂછેલું છે આવું બરોબર. હવે પહેલા તો આવી રીતે તમને હોય ને ત્યારે તમે ઘણા બધા આમ આવી રીતે કંઈક ગુણાકાર કરવાનું કહે છે, એ આપણે કંઈ કરવાનું નથી. આપણે લાઈનમાં લેતું જઈશું કે કઈ રીતે કરવાનું. જો પહેલા તો a અને b આપણને 2, 3 આપેલા છે બરોબર, 2/3. પછી b/c આપણને કેટલા 4 અને 5 આપેલા છે, 4 અને 5 આપેલા છે. તો પહેલા તો આ બે ને આપણે બેલેન્સ કરી લેવાના કે ભાઈ b આપણે બંનેમાં કોમન નીકળે છે તો b આપણે સરખો કરી લઈશું. અહીંયા 3 છે અને અહીંયા 4 છે, તો પહેલો જે છે એને આપણે 4 વડે ગુણી દઈએ અને જે બીજો છે એને 3 વડે ગુણી દઈએ એટલે b કેટલો બની ગયો? 12 બની જશે. અહીંયા પણ જુઓ 4 તરી 12 બની જશે અને પહેલામાં પણ 4 તરી 12 બની જશે. તો અહીંયાથી આપણને a/b/c શું મળી ગયું કે ભાઈ આને આપણે પહેલાને કેટલા 4 વડે ગુણ્યા તો બરાબર 8 ગુણ્યા 12 અને c કેટલો આપણને મળ્યો 15. તો હજી આપણને a, b અને c મળ્યો છે બરોબર. હજી આપણને c અને d નો આપણને અલગ આપેલો છે. તો હવે આપણે શું કરવાનું કે a, b અને c મળી ગયો કેટલો 8, 12 અને 15. પછી આપણને c અને d આપેલો છે, કેટલો આપેલો છે 7 અને 8. તો હવે આપણે કોમન શું નીકળે છે બંનેમાં? c કોમન નીકળે. અહીંયા આપણે c સરખા નથી, તો સરખા માટે કરવા માટે શું ઉપર 7 વડે ગુણી દેવાના, નીચે 15 વડે.
ગુણાકાર કરશો 7 × 8 = 56, 12 × 7 = 84, 15 × 7 = 105. જો અહીંયા પણ 15 × 7 = 105 અને 15 × 8 = 120. તો આપણને A, B અને C, D ચારેયનો રેશિયો આપણને આવી રીતે મળી ગયો. આવા દાખલા ઘણીવાર પૂછાતા હોય છે. આપણે જે ડાઉટ ગ્રુપ છે એમાં પણ કાલે જ આવો દાખલો એક આવેલો, એટલે અત્યારે મને યાદ આવી ગયું કે ભાઈ આ બાકી રહી ગયું છે. તો આવી રીતે તમે સરખું કરતો જવાનું. પહેલા અહીંયા આપણે B કોમન કાઢ્યો બંનેમાં, તો પહેલા ABC આપણે કરી નાખ્યું, પછી આપણને C મળી ગયો છે અને અહીંયા પણ C છે, તો પછી આ જે ABC મળ્યો અને CD મળ્યો એને આપણે બેલેન્સ કર્યા, એટલે આપણને ABCD નો રેશિયો મળી ગયો. બરોબર. હવે આપણે આના ઉપરથી થોડાક દાખલા સોલ્વ કરીશું અને પછી બાકીનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ચલો ફટાફટ દાખલા આપણે સોલ્વ કરીશું અને બહુ સ્પીડમાં દાખલા સોલ્વ કરવાની ટ્રાય કરીશું. અહીંયા આપણને શું આપેલું છે કે A અને B નો ગુણોત્તર આપણને 7 અને 9 નો આપેલો છે. B અને C નો ગુણોત્તર 15 અને 7 નો આપેલો છે. તો આપણે શું પૂછ્યું છે? A અને C. તો A B બરાબર આપણે શું છે 7 અને 9 અને B રેશિયો C કેટલો છે 15 અને 7. જે નીચે હોય ને B આપણે કોમન છે તો એની નીચે જ મૂકવાનું. જુઓ બરોબર, એટલે તમને દાખલા સોલ્વ કરવામાં ઝડપ આવશે. હવે B આપણે સરખો કરવાનો છે. તો 15 અને 9 નો લસા શું થાય? તો 15 અને 9 નો લસા લેવો હોય ને, બે સંખ્યાનો જ લસા લેવાનો. પહેલા તો શું કરવાનું? છેદ ઉડે નાખવાના. કેટલા વડે ઉડે છે? 3 તેરી 9 અને 5 તેરી 15. તો અહીંયા 3 વડે 3 અલગથી લખ નાખવાનું. 3 વડે છેદ ઉડાડ્યા, 3 લખ નાખ્યા. હવે શું વધ્યું? 5 અને 3 વધ્યું. તો હવે ક્યાં છેદ ઉડે છે? તો નથી ઉડતું. તો આ બંનેનો ગુણાકાર અને અલગ લીધા ત્રણેયનો ગુણાકાર 5 × 3 × 3. 5 તેરી 15 તેરી 45. 45 આપણો થઈ ગયો લસા. આ બે સંખ્યાઓ વચ્ચે લસા કાઢવાની બેસ્ટ રીત છે કે જ્યારે પણ આપણને એમ કીધું હોય કે 12 અને 24 નહીં, આપણે બીજી કોઈ સંખ્યા લઈએ. બીજી કોઈ પણ આપણે સંખ્યા લઈએ. ધારો કે આપણે એવી સંખ્યા લઈએ કે જેમાં 15 અને 18 નો લસા આપણને પૂછેલો છે. ચલો, તો પહેલા તો મેં શું કીધું કે છેદ ઉડતા હોય ને એટલા છેદ ઉડાડી દેવાના. અહીંયા 3 થી ઉડે 6 તેરી 18 અને અહીંયા 5 થી ઉડે છે. બરોબર, તો 3 વડે આપણે ઉડાડ્યા. વધ્યા કેટલા? 5 અને 6. તો અહીંયા કોઈ પણ શું કહેવાય છેદ ઉડતા નથી. તો કેટલા? હવે મેં શું કીધું કે છેદ ઉડતા ના હોય એટલે આ બંનેનો ગુણાકાર 5 × 6 અને આપણે અલગ શું કાઢ્યો તો 3. તો 5 × 6 30, 30 તેરી 90. તો 15 અને 18 નો લસા આપણે 90 થશે. આ બધું હું તમને વચ્ચે વચ્ચે શીખવાડતો જઈશ કે ઝડપી કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું. તો 15 અને 9 નો આપણે લસા કેટલો આવ્યો? 45 આપણે આવ્યો. તો ઉપરને આપણે કેટલા વડે ગુણીએ? 5 વડે અને નીચેના આપણે 3 વડે ગુણીએ. તો અહીંયા 7 × 5 = 35 અને 9 × 5 = 45. તો અહીંયા પણ આપણે B કેટલો 45 તો આવી જ ગયો છે અને C કેટલો 7 તેરી 21. તો આ થઈ ગયો આપણો લસા. હવે આગળ જોઈએ. ઝડપી ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ. અને છતાં પણ તમને ન પૂછાય તો આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે મેથ્સ વિથ રાહુલ ઉતેલિયા, એ ટેલિગ્રામ ગ્રુપ સર્ચ કરશો એટલે તમને મળી જશે અને એમાં પણ તમે ડાઉટ તમે મોકલી શકો છો. બરોબર, અહીંયા આપણને A B આપણને કેટલા આપેલો છે? 2 અને 3. પછી B અને C કેટલો આપેલો છે? તો 4 અને 5. આપણને શું પૂછ્યું છે? A રેશિયો B રેશિયો C. તો મેં શું કીધું હમણાં કે આપણે કોમન શું છે? અહીંયા B કોમન છે અને અહીંયા પણ આપણે 3 અને 4. તો હવે ઉપર આપણે 3 અને 4 નો જે નાનામાં નાની સંખ્યા લસા એટલે 12 થશે. ઉપરને આપણે 4 વડે ગુણી દઈએ, નીચે આપણે 3 વડે ગુણી દઈએ. તો 4 દુ 8, પછી 4 તરી 12. તો અહીંયા પણ આપણે 12 આવી ગયું. 4 તરી તો 12 આવી ગયું છે અને 5 તરી 15. તો આ જે છે આપણો જવાબ થઈ ગયો. અને સોરી, અહીંયા આપણને પૂછેલું હતું A રેશિયો C. તો આ આપણે A B રેશિયો C છે.
આપણને એ અને સી નો પૂછ્યું છે, તો 35:21. જો તમને ઓપ્શનમાં આપેલું હોય ને તો બાકી હજી તમને એવું પણ આપેલું કે 7 વડે આપણે છેદ ઉડે છે. આ તો આપણે ત્રણેયનો આપ્યો છે, ત્રણેયનો આપણે રેશિયો મેળવ્યો. પણ એ અને સી નો રેશિયો લઈએ ને તો શું મળે કે ભાઈ 7 પંચું 35 અને 7 તરી 21. તમને આવો પણ ઓપ્શન આપેલો હશે. તો અહીંયા આપણે 5 અને 3નો જે છે એ જવાબ આવશે. અહીંયા આપણને એ અને સી પૂછ્યું હોય તો શું આવે? 8:15. હવે તો ખાલી એ અને સી જ લેવાના છે ને, આપણે બી તો લેવાનો નથી. તો આ આપણે એ અને સી નો રેશિયો થઈ ગયો. ચલો નેક્સ્ટ જોઈએ. જો A/B બરાબર 2/3 છે, B/C બરાબર 2/4 અને C અને D નો 2/5 નો છે, તો A અને D નો શું થાય? તો ચલો AB કેટલો છે? A/B બરાબર 2 અને 3 નો છે. પછી આપણને B અને C નો કેટલો આપે છે? B અને C નો 2 અને 4 નો છે. હવે પહેલા મેં શું કીધું કે આપણે બધા એક સાથે આપણે આવી રીતે કંઈક કરે છે ને એ કરવાનું નહીં. પહેલા તો ABC નો આપણે કરી લઈએ, બરોબર? તો અહીંયા B કેટલા છે? 3 અને નીચે 2 છે, તો ઉપર આપણે 2 વડે ગુણવાના અને નીચે 3 વડે ગુણીએ એટલે B આપણો સરખો થઈ જશે. તો અહીંયાથી આપણને A, B અને C નો શું મળશે? ઉપર આપણે 2 વડે ગુણ્યા તો બંનેને આપણે ગુણીએ તો 4, આને આપણે આની વડે ગુણીએ તો 4, પછી 3 દુ અને 6 અને અહીંયા તો આપણે 6 આવી ગયા છે B, બરોબર? તો 4 તરી 12. તો ABC આપણને કેટલો મળ્યો? 4, 6 અને 12, બરોબર? હવે આપણે આગળ જોઈએ. તો C અને D આપણને કેટલો આપેલો છે? 5 અને 2/5. 2/5 આપણને આપેલો છે C અને D. આ આપણને ABC મળ્યો અને આ જે છે આપણે C અને D આપ્યો. તો હવે જુઓ C અહીંયા આપણે C આવી ગયો. તો આપણે સરખા કરવા માટે શું કરવાનું? નીચેને આપણે 6 વડે ગુણી દઈએ તો એ પણ 12 થઈ જશે. તો 4, 6 અને 12 તો આપણે હતું જ તે, અને નીચેના આપણે 6 વડે ગુણી દઈએ, બરોબર? આને આપણે 6 વડે ગુણીએ તો આને આપણે 6 વડે ગુણીએ તો 12 થઈ ગયા, અને અહીંયા પણ આપણે 6 વડે ગુણીએ તો 6 પંચાને 30. આપણને શું પૂછ્યું છે? A અને D નો પૂછ્યું છે. તો A અને D એટલે આ A, B, C અને D. તો A અને D નો કેટલો રેશિયો મળી ગયો? 4 અને 30. અહીંથી આપણે હજી છેદ ઉડાડો તો 2/15. આ જે છે આપણો જવાબ છે. ચલો આજે આટલું રાખીએ. આગળ હજી 2 ક્વેશ્ચન આપણે કરી લઈએ, પછી આપણે આગળના લેક્ચરમાં કરશું. ચલો હવે અહીંયા એમ કીધું છે, ચોથા ક્વેશ્ચન જોઈએ. A અને B 3, 4 ના પ્રમાણમાં છે, B અને C 12, 13 ના પ્રમાણમાં છે, તો A અને C કેટલા પ્રમાણ? હું તમને એક જ ટાઈપના દાખલા કરાવું છું એટલે તમને જલ્દી મગજમાં ઉતરી જશે. આ ટાઈપના મેં 25 જેવા દાખલા કરાયા છે, બરોબર? તો આપણે શું કીધું? A, B બરાબર 3 અને 4 છે. પછી B અને C કેટલા છે? 12 અને 13. તો અહીંયા B અને C 12 અને 13. જુઓ હવે અહીંયા તો B કોમન થઈ ગયા, પણ અહીંયા B સરખા છે નથી. તો ઉપરને આપણે 3 વડે ગુણી દઈએ તો આખા રેશિયોને આપણે 3 વડે ગુણીએ તો 3 તરી 9, 4 તરી 12, અને અહીંયા તો આપણે B 12 છે જ તે, અને 13. તો આપણને શું પૂછ્યું છે? A અને C નો. તો આ A છે અને આ C છે, તો 9:13 છે એ તમારો જવાબ. હવે આગળ જોઈએ. A અને B 3/4 છે, B અને C 6/5 હોય, તો A અને A plus C શોધો.
જો આ થોડુંક નવું આવ્યું છે કે એ બી આપણને કેટલા આપેલા છે 3 અને 4, પછી બી અને સી 6 અને 5. હવે જો અહીંયા બી સરખા છે તો કે નથી, તો સરખા બનાવવા માટે આપણે શું કરવાનું કે 4 અને 6 નો આપણે લસા લઈ લેવાનો. તો 4 અને 6 નો લસો એટલે કે 4 અને 6 વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા કઈ થાય? તો કે 12 આપણે જે છે 4 ના ઘડિયામાં પણ આવે અને 6 ના ઘડિયામાં પણ આવે. તો ઉપર આપણે 12 બનાવવા માટે 3 વડે ગુણીએ અને નીચે આપણે 12 બનાવવા માટે 2 વડે ગુણીએ. તો 3 તરી 9, 4 તરી 12 અને અહીંયા તો આપણે 6 દુ 12 થઈ ગયા બી, અને સી જે છે એ કેટલા થઈ ગયા 5 દુ 10. આ આપણને મળ્યો એ રેશિયો બી રેશિયો સી. હવે આપણને પૂછેલું છે શું? તો કે એ રેશિયો એ પ્લસ સી. તો એ કેટલો છે આપણે? એ 9 છે અને પ્લસ એ પ્લસ સી પૂછેલું છે, બરોબર? તો એ કેટલો છે 9 વત્તા 10, સી કેટલો છે આપણે 10 છે. અહીંયા આપણે આગળ સોલ્વ કરીએ તો 9 ના 9 અને 19 નો જે છે એ જવાબ બનશે. ચલો આજે આટલું રાખીએ, પછી કાલના લેક્ચરમાં આપણે બીજા પ્રશ્નો સોલ્વ કરીશું. થેન્ક યુ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા જે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો હોય એમને આપણે વિડીયો શેર કરી દેશું. અને બીજું કે આપણે ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી લેવું. થેન્ક યુ.